ખેડૂત ન્યૂનતમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ માટે કાનૂની ગેરંટી માટે ફરીથી દિલ્હી તરફ કૂચ કરવા તૈયાર છે। રવિવારે 101 ખેડૂતોના જૂથે પંજાબ હરિયાણા સરહદ પર શંભુ વિરોધ સ્થળથી દિલ્હી તરફ તેમની કૂચ શરૂ કરવાનો પ્રયાસ કર્યો। જો કે હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડા મીટર દૂર અટકાવી દીધી હતી। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા। હરિયાણા પોલીસે ખેડૂતોને તેમના વિરોધને આગળ વધારવા માટે જરૂરી પરવાનગીઓ બતાવવા કહ્યું। શંભુ બોર્ડર પર ખેડૂતો અને પ્રદર્શનકારીઓ સાથે આ બાબતને લઈને ઘણી ચર્ચા થઈ હતી। શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો દિલ્હી આવવા પર અડગ છે। પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા બાદ ખેડૂતો અહીં ત્યાં દોડતા જોવા મળ્યા હતા। તો બીજી તરફ પંજાબ હરિયાણા શંભુ બોર્ડર પર પોલીસે ખેડૂતોના જૂથ પર ફૂલોની વર્ષા પણ કરી હતી। ખેડૂતોએ આજથી દિલ્હી ચલો આંદોલન શરૂ કર્યું છે। આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે પોલીસ ટીમ તેમને આમ કરતા અટકાવી રહી છે। ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।